હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું પૂજામાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્ત્વની બાબતો. એમાંની 11 કે 10 બાબતો એવી છે તે તમે ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલા નંબરમાં છે સ્નાન. પૂજા કરતાં પહેલાં સ્નાન કરીને સ્વસ્થ થઈ જવું જરૂરી છે. મિત્રો, બીજા નંબરમાં છે વસ્ત્રો. સ્વસ્થ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ. પૂજા માટે રેશમી અથવા સુતરાઉ કપડાં શ્રેષ્ઠ ગણાય છે. બીજા નંબરમાં આવે છે સ્તર. પૂજાનું સ્તર. મંદિર અથવા ઘરનો પૂજાખંડ સ્વસ્થ અને શાંત હોવું જોઈએ. મન અને વિચારો શાંત રાખવા જોઈએ. પછી આવે છે શાંત મન. પૂજા દરમિયાન મન શાંત અને એકાગ્રતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. મનને ભટકાવા દેશો નહીં. પછી આવે છે શ્રદ્ધા અને ભાવના. પૂજા માત્ર એક કર્મકાંડ નથી, પરંતુ તે શ્રદ્ધા અને ભક્તિની અભિવ્યક્તિ છે. ભગવાન પ્રત્યે સાચા હૃદયની ભાવનાઓ રાખો અને સામગ્રી અને વિધિ. પછી આવે છે પૂજા સામગ્રી. પૂજામાં વપરાતી તમામ સામગ્રી જેમ કે ફૂલ, ધૂપ, દીવો, ચંદન વગેરે શુદ્ધ અને સ્વાસ્તિક હોવા જોઈએ. પછી આવે છે દિશા. પૂજા કરતી વખતે સામાન્ય રીતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું એ શુભ માનવામાં આવે છે. પછી આવે છે નિયમિતતા. જો તમે રોજ પૂજા કરતા હો તો એક નિશ્ચિત સમયે પૂજા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, અન્ય બાબતો જેવી કે મિત્રો પછી આવે છે ઉતાવળ નહીં કરવી. પૂજા ક્યારે ઉતાવળમાં કરવી નહીં. દરેક વિધિ શાંતિથી અને નિયમિત અનુસાર કરો. પછી આવે છે મંત્ર જાપ. આ પૂજા કરતી વખતે મંત્રનો યોગ્ય રીતે અને શુદ્ધ ઉચ્ચાર સાથે જાપ કરવો. પછી આવે છે મૌન. પૂજા દરમિયાન બિનજરૂરી વાતચીત ટાળો અને મૌન પાળવાનો પ્રયાસ કરો. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી પૂજાનું ફળ વધુ સારું મળે છે અને ચોક્કસ પરિણામ મળે છે અને મનને શાંતિ અને અનુભવ થાય છે. મિત્રો, પૂજા કરવાથી મનની શાંતિ અને તનની શાંતિ મળે છે અને આપણો દિવસ પણ સારો જાય છે. મિત્રો, પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને મન આપણું એકાગ્રતા રહે છે. મિત્રો, ભગવાનની પૂજા ગમે તે આપણે ભગવાન, ઈષ્ટદેવ કે માતાની પૂજા કરવાથી આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, તો આ વિડીયો સારો લાગે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય માતા.